હવે આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના કરીને ત્યાર પછી આપણે દેવના વચનમાં જઈશું અને ઝડપથી આગળ વધીશું, કારણ કે તે આપણે પ્રભુના દાસો મારફતે સમજી શીખી ગયા છે. હવે પછી પણ આપણે થોડુંક તે આગળ વધીશું, પણ તેના આપણે પ્રાર્થના કરીશું. પ્રભુ નામને ધન્યવાદ આપીએ. આપણા મનોને આપણા જીવનને તૈયાર કરીશું. હાલેલુયા, હાલેલુયા. मेरा एक मित्र यीशु, वो मेरा सब कुछ है. लाखों में वो मेरा एक प्रिय है. मेरा एक मित्र यीशु, वो मेरा सब कुछ है. लाखों में वो मेरा एक प्रिय है. उसके दुख से मुझको शांति आनंद मिलता है. उसका घाव मुझको चंगा करता है. वो सारों का गुलाब है, वो भोर का तारा है. लाखों में वो मेरा एक प्रिय है. मेरा एक मित्र यीशु, वो मेरा सब कुछ है. लाखों में वो मेरा एक प्रिय है. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. शून्य से लेके तूने मुझे रच लिया अपने रूप में. प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरी मुक्ति के लिए. दरेक व्यक्ति बोलिए, अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. अन्य भाषा बोली प्रभु नामने धन्यवाद आपिए. ओ आत्मा में ताड़ी पाड़ी प्रभु ने नामने धन्यवाद आपिए. होले 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 रबा शांदाला रबा रिका मरियांदाला रबा. धन्यवाद यीशु, तेरी स्तुति हो राजा. प्रभु तुम्हारा आभार. वचन ने समझ માટે શક્તિ આપ, પવિત્ર આત્મા બળ આપ. જેટલા ભાઈ બહેનો સાંભળશે પ્રભુ રાજા જીવનમાં યેશુના અનુગ્રહ કરે. યેશુને કૃપાને હાથે જીવનમાં લઈ લે. પવિત્ર આત્મા જીવનમાં કામ કરે. પ્રભુ તમારું નામ મહિમા થવા દે. યેશુ પ્રભુ નામ, આમેન. પ્રિય મિત્રો, ये દુનિયામાં યેશુ ખ્રિસ્ત આવ્યાને 2025 વર્ષ થઈ ગયા છે. આને પ્રિય મિત્રો તેઓના બોલેલા શબ્દ પૂરા થઈ રહેલા છે. વચન એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહેતા હતા કે તમારા ઘરમાંથી દુશ્મન નીકળશે, તમારા પરિવારમાંથી સંકટ ઊભો થશે, લોકો તમારા હાથે તમને હઠઠા મસ્કરી કરશે. પ્રિય મિત્રો, ઈસુ ખ્રિસ્તની સાથે ચાલનાર. હાલેલુયા. અત્યારે બાઇબલમાં લખેલું છે, માર્ક તેના 14મા અધ્યાયની 3જી કલમથી સિમોન કોડિયાને ઘરે યેસુ ખ્રિસ્ત પ્રિત્રો ભોજન કરવા જાય છે. અને સિમોન કોડિયાને ઘરે પ્રિત્રો તે ભોજન કરતા જમતા સમયમાં પ્રિત્રો એક બેન તે સંગે મરમરની એમ લખેલું છે. અને પ્રિત્રો અને બીજા ભાષામાં આરસ પાણી એમ લખેલું છે. અને પ્રિત્રો બહુ જ કિંમતી અને એમ લખેલું છે કે 300 દિનારની જે પ્રિત્રો તે મોંઘામાં મોંઘું અત્તર લઈને આવે છે. અને પ્રિત્રો યેસુ ખ્રિસ્તના તે યેસુ ખ્રિસ્તના પ્રિત્રો જે મરણ છે, મરણ નજીક છે, પણ તેનું પ્રિત્રો એક તે યેસુ ખ્રિસ્ત જીવતા છે ત્યારે જ એમ કે પ્રભુ કહેશે કે એ તો મારા મરણને માટે થયું છે. વાંચીએ આપણે.
હમ 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 હાલેલુયા. હાલેલુયા. પ્રિય મિત્રો, આ તે આ ગુરુવારના દિવસે એમ કહેવામાં આવે છે કે પ્રિય મિત્રો એ ભોજન કરતા હતા, બેન અત્તર લાવે છે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મિત્રો ડબ્બી ખોલીને ભાંગીને તેના માથા પર રેડ્યું એમ લખેલું છે. પ્રિય મિત્રો માથા પર રેડે છે અને એ તો યેસુ ખ્રિસ્તના મરણના પહેલા યેસુ ખ્રિસ્તને અત્તર એટલે અભિષેક કરવામાં આવ્યો. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મિત્રો તેને તે એવું કરવામાં આવ્યું. હવે પ્રિય મિત્રો આ કલમમાં આપણે આગળ વધીએ તો યેસુ ખ્રિસ્ત અત્યારે પ્રિય મિત્રો સિમોન કોળિયાના ઘરે તો ત્યારે યહૂદા ઇસ્કારિયત પણ સાથે જમતા હતા. સાથે તેઓએ ભોજન કર્યું અને પ્રેમથી પ્રિય મિત્રો સાથે રહ્યા. પણ પ્રિય મિત્રો અત્યારે 10મી કલમથી તમે જોશો ત્યારે યહૂદા ઇસ્કારિયતે મંદિરમાં તે યાજકો પાસે જાય છે. અને પ્રિય મિત્રો 12મી કલમથી આપણે જોઈશું ત્યારે પ્રિય મિત્રો શિષ્યો તે બેખમે રોટલી પર્વના તૈયારીમાં જાય છે. હાલેલુયા, હાલેલુયા. હવે સાથે ભોજન કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂબ પ્રેમ રાખતા હતા. અને પ્રિય મિત્રો સાથે ભોજન કરનાર અત્યારે યહૂદા ઇસ્કારિયતના જીવનમાં શૈતાન ભરાઈને પ્રિય મિત્રો યેસુ ખ્રિસ્તના વેચી દેવા માટે, પરસ્વાધીન કરવા માટે, પકડી આપવા માટે પ્રિય મિત્રો એક કોશિશમાં છે. હાલેલુયા, હાલેલુયા. आपले प्रिय हारीच खाजन, हारी बिसजन, हारी हुसडन, पण कोई जीवन में ऐसा विश्वास नहीं कहियो माना तो ऐसा बुरा विचार हवा, खोटा विचार हवा. प्रिय बहु अघरा એટલા માટે સાચવીને જીવન જીવલા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી બાબત જાણ હતા, તેલા ખબર હતી. પ્રિય મિત્રો ઈસુ ખ્રિસ્ત જાણતો હતો, તેને ખબર હતી જ. અત્યારે 11મી કલમ વાંચીએ આપણે, 14:11. તેઓ તે સાંભળીને ખુશ થયા અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. હાલેલુયા. અત્યારે પ્રિય મિત્રો યાજક પાસે જાય છે ત્યારે તેઓ પ્રિય મિત્રો સાંભળીને ખુશ થયા અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. અત્યારે પ્રિય મિત્રો એની ભૂલ નહીં હતી, પણ એક કોઈ પણ ફરિયાદી જોઈએ કે જેના કારણે, જેના દ્વારા કોઈને પણ જેલમાં પુરાય, તો પ્રિય મિત્રો અત્યારે આ લોકો ખુશ થાય છે. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. અને પ્રિય મિત્રો શિષ્ય તો ખુશી ખુશીમાં પર્વની તૈયારી કરવા જાય છે. 12મા કલમથી તમે વાંચો ત્યારે તેઓ પર્વની તૈયારી કરવા જાય છે. અને પ્રિય મિત્રો એટલામાં સાંજના સમયમાં, સાંજે એમ લખેલું છે, સાંજ પડી. 17મી કલમથી સાંજ પડી ત્યારે પ્રિય મિત્રો તેઓ તે એકઠા થઈ જાય છે. અત્યારે 17મી કલમ આપણે જોઈએ છે ત્યારે 12 શિષ્ય અને તેઓની સાથે ઈસુ હતા. એટલે અત્યારે યહૂદા ઇસ્કારિયત પ્રિય મિત્રો તે કાવતરા કરીને પૈસા ડીલ કરીને પ્રિય મિત્રો એટલા આપીશું એ સમજોતા કરીને પ્રિય મિત્રો યેસુ ખ્રિસ્ત જ્યાં છે ત્યાં આવે છે. હાલેલુયા, હાલેલુયા. प्रिय मित्रों ये प्रभु यीशु ख्रिस्तला खबर हती का यहूदा कठ जहा काय कर, ये प्रभुला खबर हती. आज प्रिय मित्रों लोको आपले मेंढा बराबर हाव, आपले विरुद्ध में काय काय हुए ते आपला खबर नहीं रह. यीशु ख्रिस्तला पूरी खबर हती. हालेलुया, हालेलुया. અને પ્રિય મિત્રો અત્યારે એવો સાથે ભોજન કરે છે. અને પ્રિય મિત્રો યેસુ ખ્રિસ્ત એને વચન એમ કહે છે, રોટલી લઈને યહૂદાને આપે છે અને તરત તેના જીવનમાં શૈતાન ભરાયો. હાલેલુયા, હાલેલુયા. શૈતાન ભરાયો અને ત્યાંથી તે નીકળી ગયો એમ લખેલું છે. અને પ્રિય મિત્રો આ ભોજન કર્યા પછી યેસુ ખ્રિસ્ત ગેતસેમાની બાગમાં આવે છે.
માર્ક તેના 14મા અધ્યાય અને તેની 32મી કલમ. યેસુ ખ્રિસ્ત દુઃખના સમયમાં પ્રાર્થના કરવા જાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સાંજના આપણે શીખી ગયા હતા દુઃખના સમયમાં પ્રિય મિત્રો પ્રાર્થના છોડી દેવી નહીં, પણ દુઃખ આવે, સંકટ આવે, વધારે પ્રાર્થના કરવાનું. યેસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવા માટે જાય છે ગેથસેમાના બાગમાં. અને યહૂદા કાં હતો? યહૂદા પ્રિયમાના ભાવશીષ સિપાही साल लेवला जा. तेला खबर હતી કઠ યેસુ ખ્રિસ્ત પ્રાર્થના કરલા જા. સાથે વાટા આવીને હાથ ખાઈ લેને, પણ શેતાન તેના જીવનમાં ભરાય ના, ऐसा लिखेला. हालेलुया. શેતાન તેના જીવનમાં ભરાય ના. આજ લોકો સા જીવનમાં શેતાન ભરાજીને પ્રિયંત્રો જીની કરલાતી ગરીબિસ્તા. એટલા માટે યાદ રાખજા. યુહાન આપણે વાંચું ના, યુહાન અને 13મો અધ્યાય અને 27મી કલમ. હા. અને કોળીઓ લીધા પછી તરત તેનામાં શેતાન બેઠો. હાલેલુયા. પ્રિય મિત્રો, એ પ્રભુના સંસ્કારમાં ત્યાં તો પ્રભુ सांगा का परीक्षा કરી લે, એક દુસરા આપણા હૃદયની પરીક્ષા કરી લે. કોળીઓ લીધા પછી શેતાન ભરાયો એમ લખવામાં આવ્યું છે. શેતાન તેના જીવનમાં ભરાયો અને ત્યાંથી તે નીકળી ગયો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હા, કલમ પૂરી કરીએ. માટે ઈસુ તેને કહે છે, యేసు તેને કહે છે, તું જે કરવાનો તે જલ્દી કર. તું જે કરવાનો છે તે જલ્દી કર. પ્રભુ ઈસુ ખ્રિસ્તલા ખબર હતી કાયો મારી ટાકુલા. પ્રભુ એમ કહે છે કે તું જે કરવાનું છે તે જલ્દી કર. પ્રિય મિત્રો, યહૂદા ઇસ્કારિયત ત્યાંથી જાય છે અને પ્રભુ યેસુ ખ્રિસ્તને પરેશાન કરવા માટે આ પ્રિય મિત્રો સિપાહીઓ લઈને આવ્યો. માર્ક તેના તે 14મા અધ્યાયમાં ફરીવાર આપણે ત્યાં જઈએ અને હા પ્રિય મિત્રો ત્યાં લખવામાં છે 14 અને 43મી કલમ. 43મી કલમ એમ કે છે તે પ્રિય મિત્રો હા તે પરસ્વિધીન કરનાર તે યહૂદા ઇસ્કારિયત હા પ્રિય મિત્રો તે સિપાહીઓ લઈને આવે છે. પણ 42મી કલમ એમ કહે છે આ પ્રભુ યેસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતો હતો, ત્યાં યેસુને ખબર પડી ગઈ કે અમને પરસ્વાધીન કરનાર આવે છે. હાલેલુયા, હાલેલુયા. પરસ્વાધીન કરનાર આવે છે અને શિષ્યને કહે છે ઉઠો, આવી ચૂક્યા. હાલેલુયા. હા મિત્રો, પ્રભુ યેસુ ખ્રિસ્ત એવી પ્રાર્થના કરે છે કે આ દુઃખનો પ્યાલા મારાથી દૂર કર, પણ એવી પણ પ્રાર્થના કરે છે કે તારી ઈચ્છા પ્રમાણે થવા દે. આજ પ્રિયત્રો હા તે યેસુ ખ્રિસ્ત એ દુઃખને ટાળવા માટે વિચારે છે, પણ પ્રિયત્રો પરમેશ્વરની ઈચ્છા હતી તેને કચરવાની. યશાયા તેના 53મા અધ્યાયમાં એમ કહે છે કે પ્રિયત્રો તેને પરમેશ્વરની ઈચ્છા હતી કે તેને કચરવાની. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયત્રો તેને હા તે વચન એમ કહે છે ખચિત તેણે આપણા દર્દ માથે લીધા અને પ્રિયત્રો આપણું દુઃખ માથે લેવાની. અને મિત્રો હા એ પરમેશ્વરની ઈચ્છા હતી. હાલેલુયા, હાલેલુયા, જોરમાં હાલેલુયા. જેથી કરીને આપણા જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય. અને પ્રિયત્રો બહુ ઝડપથી હું જઈશ. અને યહૂદા સિપાઈ લઈને આવે છે ત્યારે પ્રિયત્રો હા તે એમ કહે છે કે પિત્તરે એક ચાકરના કાન કાપી નાખ્યા. એમ કે છે એક વ્યક્તિના કાન કાપી નાખ્યા. પણ પ્રિય મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે જ કાન ઉચકીને પ્રિય મિત્રો કાનને કાન સાથે જોડી દે છે. મોટા ચમત્કાર થાય છે. હાલેલુયા, હાલેલુયા. એક બાજુ પ્રિય મિત્રો મરણ આવી ગયું છે, બીજી બાજુ ચમત્કાર થાય છે. હાલેલુયા, હાલેલુયા. અને હા મિત્રો દેવનું વચન કહે છે હા માર્ક તેના 14મા અધ્યાયને 55મી કલમથી પ્રિય મિત્રો આપણે જોઈશે ત્યારે તેના વિરુદ્ધમાં કાવતરા રચવામાં આવ્યો.
પકડી તો લઈ ગયા છે, પણ મરણકારક તેણે ભૂલ કરી નથી. એટલા માટે પ્રિય મિત્રો તેના વિરુદ્ધમાં સાક્ષી પૂરવા માટે કોણ ઊભું થશે એની પ્રિય મિત્રો તેઓ શોધ કરવા લાગ્યા. હાલેલુયા, હાલેલુયા. અને વાંચીએ આપણે 55મી કલમ વાંચીએ. હા, હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાય સભાએ ઈસુને મારી નાખવા સારું તેને વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તેઓને કંઈ જડી નહીં. હવે પ્રિય મિત્રો સાક્ષી શોધવા લાગ્યા કે કોઈ પણ ઉઠશે, કઈ પણ ભૂલ નીકળશે, પણ કોઈ સાક્ષી આપનાર ઊભો થયો નહીં, એમ લખવામાં આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો કોઈ જ વ્યક્તિ ઊભા થયા નહીં કે તેના વિરુદ્ધમાં સાક્ષી પૂરી શકે. પણ પ્રિય મિત્રો હા, તેઓ આખી રાત સુધી તેઓએ પ્રિય મિત્રો એ શોધ કરી, પણ તે કંઈ તે પ્રિય મિત્રો તેની ભૂલ શોધી નહીં. અને પ્રિય મિત્રો તેઓએ પ્રિય મિત્રો આખી રાત મિત્રો એ તજવીજ કરી. દેવનું વચન એમ કહે છે, તેઓએ સોટીઓ મારી અને તેના પર થૂક્યા, તેને મુક્કીઓ મારી, તેને મિત્રો મોઢું ઢાંકી દીધું, એવું બધું કર્યું. મિત્રો 65મી કલમમાં લખેલું છે, તેના પર થૂક્યા અને તેનું મોં ઢાંકી દીધું અને મુક્કીઓ મારી અને એવું બધું કર્યા, પણ મિત્રો યેસુ ખ્રિસ્તમાં કોઈ દોષ માલુમ પડ્યો નહીં. હાલેલુયા. આજ તો ધ્યાનથી સમજજો પ્રિય મિત્રો આ બાબત, તેમાં દોષ માલુમ પડ્યો નહીં. અને એમ કહે છે કે ત્યાં પ્રિય મિત્રો પિત્તર જાય છે. પિત્તર 3 બાબતમાં નકાર કરે છે યેસુ ખ્રિસ્તનો. હાલેલુયા, હાલેલુયા. અને લુકાની સુવાર્તા તેના 22મા અધ્યાયમાં પ્રિય મિત્રો તમે વાંચો ત્યારે 54મી કલમથી પ્રિય મિત્રો 3 બાબતમાં તે 3 બાબત બોલે છે. પહેલી બાબત એ છે કે હું તેને ઓળખતો નથી. સાથે સાથે તો પાછળ જાય છે, પણ કહે છે કે હું તેને ઓળખતો નથી. પ્રિય મિત્રો આજ પણ તમને અમને પૂછશે, પણ લોકો પ્રિય મિત્રો નકારે છે. ત્યારે કેવી રીતે તમે ખ્રિસ્તી થયા, કેવી રીતે તમે ધર્મ અપનાવ્યો, પણ પ્રિય મિત્રો લોકો નકારે છે કે મેં નથી અપનાવ્યો, હું નહીં. તો તે જ સમયમાં આપણે યેસુનો નકાર કરીએ છીએ. પ્રિય મિત્રો અત્યારે પિત્તર નકાર કરે છે. પહેલી બાબત એમ કહે છે કે હું ઓળખતો નથી. 57મી કલમમાં લખેલું છે, પિત્તર એમ કહે છે કે હું ઓળખતો નથી. બીજી બાબત એમ કહે છે કે એમાંનો હું નથી. હાલેલુયા. ત્રીજી બાબત એમ કહે છે હું જાણતો નથી. હાલેલુયા. આ બાબત પ્રિય મિત્રો માણસના જીવનમાં એમ ચાલી રહેલી છે. પહેલા કહે છે હું ઓળખતો નથી, હું તેમાંનો નથી, હું પ્રિય મિત્રો જાણતો નથી. પિત્તર આ બાબત બોલે છે. એટલા 3 વર્ષ સુધી, 3.5 વર્ષ સુધી સાથે રહ્યા, સાથે ચાલ્યા, સાથે ખાધું, સાથે ઉઠ્યા, આંધળા દેખતા થાય છે તે જોયું છે, લંગડા ચાલતા થાય તે જોયું છે, બધું જ જોયું છે. પણ પિત્તર એમ કહે છે કે હું તેઓને ઓળખતો નથી, એમાંનો નથી અને જાણતો પણ નથી. हालेलुया हालेलुया. काय तुम्हाला या रीते करती धरली जाती ता काय सांगसे, सेवकला धरली जाती ता सांगसे आम्ही नाही ओळख जनतेला, आम्हाला खबर नाही. ही तो होऊला जा प्रिय मित्र, धरतीवर चाले राहणार. प्रभू येशू ख्रिस्तला होईना दुःख, आपला पण येवला जा. दरेक बायबल सांगा आखेसाला संकटना समय येईल आणि तेમાં વિશ્વાસ જો હા તો ટકી રહેલ તો ટકે તે તારણ પામશે. હાલેલુયા હાલેલુયા. પ્રિય મિત્રો, અને પ્રભુ ઈસુએ કહ્યું હતું કે મરગો બોલ્યા અગાઉ તું 3 વાર નકાર કરશે. લુકને લખેલી સુવાર્તા તેના 22મા અધ્યાયની 34મી કલમમાં એમ પિતરને પ્રભુ કહેશે તું 3 વાર મારો નકાર કરશે. અને તે જ થયું, તે જ હોય. પ્રિય મિત્રો, તે જ હોય. 3 વાર નકાર કરનારને કમળા આરવનાર. એટલા માટે પ્રિય મિત્રો આખી રાત તેઓએ યેસુ ખ્રિસ્તને એવી રીતે સાક્ષી શોધી, ભૂલો કાઢી, તેઓના પર થૂક્યા, બધું જ કર્યું. હાલેલુયા હાલેલુયા. અને સવારે પ્રિય મિત્રો આખો સમુદાય
એકઠો થયો અને તેઓ મિત્રો આ વચન એમ કહે છે કે આ પિલાતની પાસે લઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને આ મિત્રો તમારા જાણને માટે તમે નોંધતા હોય તો નોંધી લેજો કે આ કલમો તમને મેં આપી છે. મિત્રો ત્યાર પછી મિત્રો પિલાત પાસે લઈ જાય છે, કારણ કે તે જમાનામાં યહૂદીઓના જે મિત્રો કચેરી હતી તેમાં તેઓ લઈ જતા હતા. હાલેલુયા. યહૂદી લોકોની એક મિત્રો જે જગ્યા હતી, કચેરી હતી, ત્યાં તેઓ લઈ જતા હતા. અને મિત્રો ત્યાં તેઓ જે ગુનેગાર છે તેને મિત્રો તેઓ તપાસ કરતા હતા. એવી રીતે મિત્રો ત્યાં તેઓના ધર્મસ્થાન હતું અને જે મિત્રો ભૂલ કરે ત્યાં તેઓ ત્યાં લઈ જતા હતા. અને મિત્રો એ કચેરીમાં લઈને બધું જે ભૂલ કાઢવાને આયોજન કર્યું પણ ભૂલ નીકળી નહીં, ત્યારે પિલાત પાસે લઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. અને પિલાત પાસે મિત્રો લઈ જાય છે અને પિલાતે તેની શોધ કરી, તપાસ કરી અને મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભૂલ નીકળી નહીં. હાલેલુયા. તમે નોંધતા હોય તો નોંધી લો. માથું લખેલી સુવાર્તા તેના 26મા અધ્યાય અને તેને 57મી કલમમાં એમ કહે છે, આ લોકો તેને સિપાહીઓ તેને કાયાફા પાસે લઈ જાય છે. અને યોહાન તેના 18મા અધ્યાયની 24મી કલમ કાયાફા પાસે લઈ જાય છે. અને યોહાન 18મા અધ્યાયની 24મી કલમમાં કાયાફા તે આનાસની પાસે મોકલી દે છે. આનાસ પછી મિત્રો તે જમાઈ સસરા હતા અને એઓએ તપાસ કરી. ત્યાર પછી પિલાત ગવર્નર પાસે લૂકને લખેલી સુવાર્તા તેના 23મા અધ્યાય અને તેને તો પહેલી કલમ પિલાત ગવર્નરની પાસે લઈ જાય છે. ત્યાર પછી ત્યાં તપાસ કરવામાં આવે છે અને ત્યાં પણ મિત્રો તેની ભૂલ નીકળી નહીં. ત્યારે મિત્રો પિલાતે હેરોદ રાજાની પાસે એટલે સરકારની પાસે લઈ મોકલે છે. હાલેલુયા, હાલેલુયા. લૂકને લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 6ઠી કલમથી 10મી કલમ સુધી મિત્રો હેરોદની પાસે મોકલે છે. હેરોદે પછી ફરીવાર પિલાતની પાસે મોકલી દે છે. હાલેલુયા. 23મો અધ્યાય અને 11-12 કલમ પિલાતની પાસે ફરીવાર મોકલી દે છે. અને ત્યાર પછી મિત્રો પિલાતે સિપાહીઓને સોંપી દે છે. હાલેલુયા, હાલેલુયા. પિલાત સિપાહીઓને સોંપી દે છે અને સિપાહીઓ ત્યાર પછી તેને મિત્રો સિપાહીઓ તેને મને રાજુભાઈ વાંચને માર્ક લખેલી સુવાર્તા તેના 15મા અધ્યાય અને 16મી કલમ ત્યાં લાવે છે તે લોકો. સિપાહીઓ તેને પોર્તિયોસ નામે કચેરીમાં લઈ ગયા. ત્યાં તેઓએ આખી ટુકડી એકઠી કરી. એ પ્રેતોરિયુસ એવું જેવું નામ છે. તોરિયુમ બે માત્રા છે. તમારા બાઇબલમાં જોઈ લો, તમે બોલો. અહીંયા લાવે છે આ જગ્યામાંથી. હાલેલુયા. તમે ઘરે જઈને પણ જોઈ લીજો. અહીંયા તેઓ લાવે છે અને ત્યાં એને જાંબુડિયા ઝબ્બો એમ લખેલું છે. જાંબુડિયા ઝબ્બો પહેરાશે, કાંટાના મુગટ ગૂંથીને માથા પર મૂક્યો અને મિત્રો તેને યહૂદીના રાજા સલામ એમ કરીને તેઓએ નમસ્કાર કરવા લાગ્યા. અને તેઓ સોટીઓ મારીને થૂક્યા અને ઘૂંટણે ટકવીને તેની આગળ નમ્યા. અને મિત્રો તેઓની ઠઠ્ઠા મસ્કરી કરી અને જાંબુડિયા ઝબ્બો ઉતારીને ત્યાર પછી પોતાના લોગણા પહેરાવીને તેઓ વધસ્તંભે જડવા લઈ ગયા. હાલેલુયા, હાલેલુયા. અહીં બહુ મિત્રો તે
મસ્કરી કરવામાં આવી, ઠટ્ટા કરવામાં આવી, અને મિત્રો તેઓને રાજા બનાવીને તેની મજાક કરવામાં આવી, અને ત્યાર પછી તે કપડાં, રાજાના કપડાં પહેરવામાં આવ્યા, અને મિત્રો ત્યાર પછી કપડાં ઉતારીને એને તે એમ કહે છે કે તે ઉતારીને ત્યાર પછી તેને જે પહેરેલા હતા તે જ પહેરાવીને તેઓ મિત્રો તે ક્રુસે જડવા લઈ ગયા. હાલેલુયા. તો એ મિત્રો યેસુ ખ્રિસ્તને તે એ રીતે તેઓએ ન્યાય કર્યો. પણ મિત્રો યેસુ ખ્રિસ્તને એવી રીતે ન્યાય કર્યો, અને તે વચન એમ કહે છે કે તેને ક્રુસે જડવા લઈ જાય છે ત્યારે તે 150-150 કિલોના વજન હતું લાકડા, તેને ખાન પર મૂકે છે અને લઈ જાય છે. પ્રિય મિત્રો, એટલો ભાર પ્રભુ યેસુ ખ્રિસ્ત ઉચકીને લઈ જાય છે. અને લખેલું છે કે તે એક માણસ ત્યાં હતો સિમોન કુરેની, અને સિમોન કરીને એક કુરેનો ને એક માણસ હતો. 21મી કલમ 15મો અધ્યાય માર્ક લખેલી સુવાર્તા 15મો અધ્યાય ને 21મી કલમ ત્યાં લખ્યું છે કે તે વાટે ચાલતો હતો, તેને મિત્રો તેને હાથ ઉચકાવવા માટે તેઓએ મિત્રો પરાણ એમ કહેશે કે તેને ઉચકાવ્યો. પણ મિત્રો તે એટલું ભારે ક્રૂસનું વજન હતું કે તે ઉચકીને લઈ ચાલી નહીં શકતો હતો. એટલે પ્રભુ યેસુ ખ્રિસ્ત પોતે ઉચકીને ગુલગથા નામની જગ્યા એટલે ખોપરીની જગ્યા પર લઈ જાય છે, જ્યાં ચોરો ગુનેગાર દેશ વિરુદ્ધ કામ કરે તેને મિત્રો તે આવી રીતે સજા આપે છે. આખી દુનિયા આજ યેસુ ખ્રિસ્તને ક્રુસને યાદ કરે છે. આજ યરુશલેમમાં ત્યાં પણ મિત્રો ગુડ ફ્રાઈડે એટલે કે શુભ શુક્રવાર મનાવી રહેલા છે. ત્યાંના યહૂદી લોકો આજ પણ મિત્રો વિરોધ કરેલા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ એમ પણ માની લેલા છે કે યેસુમાં શાંતિ છે, યેસુમાં શાંતિ છે. હાલેલુયા. ક્રુસ પરથી મિત્રો એ ગુલગથા નામની જગ્યા, ખોપરી નામની જગ્યા પર લઈ જાય છે. ત્યારે મિત્રો ત્યાં ક્રુસ નિશાન એક ઊભું લાકડું, એક આડું લાકડું હતું, અને તેના પર તેઓ મિત્રો તે યેસુ ખ્રિસ્તને તે તેના પર મૂકે છે, હાથ પગ બાંધે છે, ઉઠી નહીં બેસે તેને માટે હાથ પગ બાંધે છે. બાંધ્યા પછી તેના હાથમાં ખીલ્લા ઠોકે છે અને પગમાં પણ ખીલ્લા ઠોકે છે. ત્યારે યેસુ ખ્રિસ્ત એમ કહે છે, પેલી વાણી આપણે સાંભળી ગયા છે. હાલેલુયા, હાલેલુયા. તો એ હતી કે હે પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જાણતા નથી. એટલું બધું થઈ ચૂક્યું છે, એટલું બધું થઈ ચૂક્યું છે, એટલી તે ન્યાય તેનો થઈ ચૂક્યો છે, એટલા ઠટ્ટા મસ્કરી કરી છે, છતાં પણ દેવના પ્રેમ તો એમ બોલે છે કે તેઓ જાણતા નથી. પ્રિય મિત્રો, કોળા मानुष ईसा समय में ईसा बोलता का ये मरी जाता तो बेस. प्रभु यीशु ख्रिस्त ईसा पण सांगा का माँ जो अडोर करा तो बार सैनिकनी फौज उतरी पड़ो અને तुमना एक जगह नाश हुई जा, पण माँ ईसा करनार नहीं. ईसा पण प्रभु यीशु ख्रिस्त बोलना कठा राजू भाई वाचा ली जातो. हालेलुया, हालेलुया. माँ जो सांगा तो ईश्वरी सेना उतरी पड़ा અને तुमने नाश पण કરી टाकी दे, પણ માં તીસા નહીં કરનાર. કારણ કે પ્રિય મિત્રો, યેસુ ખ્રિસ્ત જાણતો હતો કે તેને મરવાનું હતું, કૃષ્ણ વધસ્તંભનું દુઃખ ચાખવાનું હતું. એટલા માટે પ્રિય મિત્રો એ દુઃખ યેસુ ખ્રિસ્ત પ્રિય મિત્રો યેસુ ખ્રિસ્તે ચાખ્યું છે. પ્રિય મિત્રો, આપણા જીવનમાં એક આજના દિવસ જે છે ભલે તાપ છે, તડકા છે, પણ પ્રિય મિત્રો આપણે યેસુ ખ્રિસ્તના દુઃખના ભાગીદાર થવા માટે અહીં આવ્યા છે. યેસુ ખ્રિસ્તના દુઃખના ભાગીદાર થવા માટે આવ્યા છે.
કે તેને આપણે જાણીએ, હાલેલુયા, હાલેલુયા, સમજીએ અને અનુભવ કરીએ. અને પ્રિય મિત્રો, અનુભવ કરીને આપણા જીવનમાં ઉતારીએ કે તેણે આપણા પર કેટલો પ્રેમ કર્યો છે. હાલેલુયા, હાલેલુયા, બોલો પ્રભુ યેસુ મસીહ કે. અને પ્રિય મિત્રો, પ્રભુ એમ કહે છે કે હું જો એમ હોત તો માથી લખેલી સુવાર્તા તેના 26 અધ્યાય અને લગભગ 53મી કલમમાં લખેલું છે કે હું ઈશ્વરને આજ્ઞા કરીશ તો તે ચોક્કસ તેના દૂતોની ફોજને મોકલી દે અને તમારો નાશ પણ થઈ શકે. પણ પ્રિય મિત્રો, પ્રભુ એમ કહે છે કે ધર્મલેખમાં જે લખેલું છે તે પૂરું થાય તે માટે હું આ સહન કરેલો છું. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, માફ કરવાની શક્તિ આપણા જીવનમાં ક્યારે ઊભી થશે કે દેવના વચનને આપણે સમજી લઈએ. હાલેલુયા. પ્રભુ એમ કહે છે કે હે પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જાણતા નથી. બીજું આપણે સાંભળી ગયા છે કે પ્રિય મિત્રો, ચોરને એમ કહેવામાં આવ્યું છે કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આખી જિંદગી ચોરી કરી. 2 ચોર હતા, એકનું નામ દુમાકસ હતું ને એકનું નામ ટાઇટસ હતું. ટાઇટસ એ પ્રિસ્કિલાના દીકરા હતા. પ્રિય મિત્રો, દુમાકસે કહ્યું દુમાકસે કહ્યું કે હા, તમે બી બચો અને અમને બી બચાવો. તેણે લોકોની સાથે તેણે બી તે ક્રૂસ પર વધસ્તંભ પર લટકે છે ત્યાં પણ એવું બોલ્યું. પણ મિત્રો એમ કહે છે કે ટાઇટસ એમ કહે છે કે આપણે તો આપણા પાપની સજા ભોગી રહેલા છે, એ તો નિર્દોષ છે. એટલા માટે પ્રિય મિત્રો એમ કહે છે કે પ્રભુ ઈસુને એમ કહે છે, તમે સ્વર્ગમાં રહેશો ત્યારે અમારી પણ યાદ કરજો. અને પ્રિય મિત્રો, તેઓ પસ્તાવા કરે છે, બૂમ પાડે છે, પસ્તાવા કરે છે. કારણ કે તેની માં તેને દેવનું વચન શીખવતી હતી. માતાઓ આપણે આપણા બાળકોને શીખવીશું તો મરતી વેળાએ પરમેશ્વરને યાદ કરશે. હાલેલુયા, હાલેલુયા. મરતી વેળાએ ચોરી કરીને મરણ પામે છે ત્યારે પણ પ્રિય મિત્રો પરમેશ્વરને યાદ કરે છે અને પસ્તાવા કરે છે. અને પસ્તાવા કરે છે, તે પસ્તાવા જોઈને પ્રિય મિત્રો યેસુ ખ્રિસ્તને દયા આવી અને કહે છે કે આજ જ તમારી સાથે પારાદેશમાં હોઈશ. કારણ કે મરણ અને જીવન યેસુના તે હાથમાં છે. તે મરણ પણ આવી શકે છે, જીવન પણ આપી શકે છે. કારણ કે જીવન આપવું તેના પાસે અધિકાર છે. લાજરસને કબરમાંથી જીવતા કર્યા તે જ યેસુ ખ્રિસ્ત ત્યાં છે. હાલેલુયા, હાલેલુયા. ચોરને એમ કહે છે આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. જ્યારે આપણે પસ્તાવા કરે છે ત્યારે પારાદેશની ટિકિટ આપણને મળી જાય છે. હાલેલુયા, હાલેલુયા. ત્રીજા નંબરની બાબત, પ્રિય મિત્રો તેની માની વ્યવસ્થા કરી આપે છે. અને પ્રિય મિત્રો તેની માની સાથે તેના દીકરા તે યોહાન અને ઈસુ ખ્રિસ્તના ભાઈ પણ કહેવાય ત્યાં ઊભા હતા. અને પ્રિય મિત્રો તે ને જોઈને યેસુ ખ્રિસ્તને દયા આવે છે. કારણ કે પ્રિય મિત્રો માતા રડતી હતી અને માતાના હૃદયમાં મોટી ઈચ્છા હતી કે મારો દીકરો મોટો થશે અને રાજ કરશે અને દુનિયામાં શાંતિની સ્થાપના લાવશે. અને લોકો પ્રિય મિત્રો એમ કહેશે કે લોકો ખાશે ને તૃપ્ત થશે અને તે ગરીબ છે તે ધનવાન થઈ જશે. અને પ્રિય મિત્રો એ મોટી આશા તેના જીવનમાં હતી. પણ પ્રિય મિત્રો અત્યારે તો યેસુ ખ્રિસ્ત ક્રૂસ પર લટકી રહેલા છે. એને જોઈને માતા મરિયમ પ્રિય મિત્રો રડે છે. માતા મરિયમ વાંગમાં લે હે કોડી દુખીરા દેવા કોડી દુખીરા આપલે સાટીરા દુઃખ ભોગવો કોડા મયાડુ આપલે સાટીરા દુઃખ ભોગવો કોડા મયાડુ ક્રૂસ ઉચલે ચાલ પડના જેતા પ્રભુર દેવા યેસુ પ્રભુર આપલે સાટીરા દુઃખ ભોગવો કોડા મયાડુ આપલે સાટીરા દુઃખ ભોગવો કોડા મયાડુ ખૂબ જ ભારી લાગના તા યેસુ પડી જાહાર દેવા યેસુ પડી જાહા કલવારી ને ડુંગર જાતા
પડી જાહર, કલવારે ને ડુંગર વર જાતા પડી જાહર. માતા મરિયમ વાંગમાં લે કોળી દુખી રે દેવા કોળી દુખી રે. આપલે સાટી રે દુઃખ ભોગવો કોડા મયાડુ, આપલે સાટી રે દુઃખ ભોગવો કોડા મયાડુ. પ્રિય મિત્રો, બહેનો હા તઠ હતે તે બહેનો यीशु ख्रिस्त पड़ी जा त्यारे बहनो इन्हें पानी पाते हैं અને सांगते हैं कामी तूने साटे रड़जहान. प्रभु यीशु ख्रिस्त ये रीते सांगत हाँ सांगा का माने माटे नको रड़ा पण तुमे ने तुमने बाळको से माटे रड़ा. प्रिय મિત્રો, કેટલી મયા કેટલા પ્રેમ પ્રિય મિત્રો તે યેસુ ખ્રિસ્ત દર્શાવે છે માં અને તેના દીકરા પર. અને કહે છે કે મરણ નહીં દેખે તેને માટે યુહાનને કહે છે અહીંથી માને લઈ જા. કારણ કે કોણ એવી માતા છે કે તેના મરણને જોઈને શાંત બેસી રહી શકે. હાલેલુયા. દેખતા જીવ કાઢે છે તેને જોઈને કોણ એવી માતા છે કે શાંત રહી શકે. પ્રિય મિત્રો, આ બાબત છે. અને ત્યાર પછી પ્રિય મિત્રો આગળ આપણે જોઈએ છે કે આખા જગતના લોકોએ ઠઠ્ઠા મસ્કરી કરી, નિંદા ટીકા કરી, પણ મિત્રો ત્યાર પછી એવી પ્રાર્થના કરે છે કે એલી એલી લમા સબકથની, એટલે કે હે મારા દેવ તે મને કેમ તજી દીધો છે. સ્વર્ગના પરમેશ્વર ही प्रार्थना ने आय के लेना अर्थ यो हो सका. गीत शास्त्र 22 अध्याय पहली कलम में सांग का हे मारा देव ते मने केम तजी दीदा છે. प्रिय મિત્રો, આકાશના પરમેશ્વર પણ એ જ ઈચ્છા રાખતા કા તો મરણ પામ. आज दुनियाના સેવકો એ રીતે પ્રાર્થના કરતા का आम्हाला दुःख नहीं है, संकट नहीं है, पण परमेश्वरની ઈચ્છા का જેલમાં લઈ જાવલા. પરમેશ્વરની ઈચ્છા का તેલા મરણના દંડ સહન હુआ. પ્રિય મિત્રો, યેસુ ખ્રિસ્તના સાથે ચેલા હતા, પહેલા ચેલા યાકૂબલા હા તે તલવારથી મારી ટાકેલ. અને તે મારી ટાકેલા ત્યારે લોકો યહૂદી ખુશ હોય તેના માટે પિત્તરલા પણ જેલમાં પૂરા. પ્રિય મિત્રો, આજ આ યેસુ ખ્રિસ્તના લોકો સલા સતાવાથી આનંદ મેહને લીધે હા પ્રિય મિત્રો આને લોકો વળતા ફિરતા તેને લીધે આજે પણ ઈસા કરી હુઈ રહેના. પ્રિય મિત્રો, ત્યારે પરમેશ્વર ને પ્રાર્થના કરે છે. આ તે હિબ્રુ ગ્રીક ભાષામાં બોલે છે એલી એલી લમા સબકથની, એટલે કે હે મારા દેવ તે મને કેમ તજી દીધી છે. હાલેલુયા. અને મિત્રો આ તો આપણે સાંભળી જ ગયા છે. ત્યાર પછી યોહાન તેના 19 અધ્યાય 28મી કલમ કહે છે કે મને તરસ લાગી છે. અત્યારે યેસુ ખ્રિસ્ત ને તરસ લાગે છે ત્યારે કડવા સરકા પિત્ત સરકો કડવો સરકો એમ લખેલું છે, એટલે કડવા દારૂ યેસુ ખ્રિસ્તના મોડા પાસે પકડે છે. અને એ પી શકાય નહીં એટલો કડવો હતો, પણ યેસુએ તે મિત્રો મોડામાં લીધું, ચૂસી લીધું અને તેના ગળું ખુલ્યું ત્યારે એમ કહે છે કે સંપૂર્ણ થયું. એટલે કે જે મારું કામ પૂરું હા જે કરવાનું હતું તે પૂરું થયું. કયું કામ હતું કે આ માનવ જાતને શાંતિ મળે અને તેના આત્મા એનો નાશ ન થાય પણ અનંત જીવન મળે. યોહાન 13 અને યોહાન 3 અધ્યાયની 16મી કલમ. પ્રિય મિત્રો, આ એકનો પણ નાશ ન થાય પણ દરેક જન વિશ્વાસ કરીને પ્રિય મિત્રો તારણ પામે, તેઓને અનંત જીવન મળે. તેને માટે યેસુ ખ્રિસ્ત અનંત જીવન માટે તેણે કામ કર્યું હતું તે પૂર્ણ કર્યું. અને લુક તેના 23મા અધ્યાયની 47મી કલમ એમ કહે છે કે ઓ બાપ, મારા આત્મા તારા હાથમાં સોંપું છું. પ્રિય મિત્રો, જીવ લેવાનું જીવ આપવાનું તેના હાથમાં કામ છે. અને હા પ્રિય મિત્રો, પ્રભુ એમ કહે છે કે ઓ મારા બાપ, મારા આત્મા તારા હાથમાં સોંપું છું. અને એવું બોલતાની સાથે પ્રિય મિત્રો એવી બાબત ત્યાં બને છે. હાલેલુયા. યેસુ ખ્રિસ્તના શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે, જીવ નીકળી જાય છે અને આખા દુનિયામાં અંધારા છવાઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. આખા દેશમાં એટલા ઘોર અંધકાર છવાઈ જાય છે. અને ત્યાં મિત્રો જે વ્યક્તિ ત્યાં ઉભા હતા, લુક 23મા અધ્યાય અને વાંચીશું આપણે 23મા અધ્યાય અને તેને 44 કલમ.
હમણાં લગભગ બપોર થયા હતા હમ અને ત્યારથી ત્રીજા પહોર લગી સૂરજનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો. હા મિત્રો, અહીંયા બપોર થાય છે એમ લખેલું છે. આપણા હા તે ઘડિયાળ પ્રમાણે હા 3 કલાક અને 5 મિનિટ હા મિત્રો આ ઇઝરાયલના ઘડિયાળ પાછળ છે. હાલેલુયા. એટલે અત્યારે મિત્રો આપણે ત્યાં બપોર થઈ છે અને હા મિત્રો 12 વાગીને 10 મિનિટ થાય છે, પણ ત્યાં મિત્રો આ 3 કલાક પાછળ છે ઘડિયાળ. ઇઝરાયલમાં 3 કલાક પાછળ, 3 કલાક ને 5 મિનિટ પાછળ છે. હાલેલુયા. એટલું ફેર છે. એટલે ત્યાં હજુ મિત્રો આ બપોર થઈ નથી. હાલેલુયા. તો પ્રિય મિત્રો એવું ત્યાં થાય છે અને ભર બપોરે આખા દુનિયામાં અંધકાર છવાઈ જાય છે. અને મિત્રો ત્યાં અંધારું એટલું ભારે હતું કે તેઓ એકબીજાને જોઈ શક્યા નહીં. ત્યારે મિત્રો ત્યાં ઊભા હતા અને મિત્રો તે ઊભા હતા. તેઓએ કબૂલ કર્યું કે હા મિત્રો જમાદારે કબૂલ કર્યું કે આ સાચે જ જીવતા દેવનો દીકરો છે. હાલેલુયા. અને 47મી કલમ એમ કહે છે, જે થયું હતું તે જોઈને સુબેદારે દેવની સ્તુતિ કરીને કહ્યું કે ખરેખર આ તો ન્યાયી માણસ હતો. હાલેલુયા. હાલેલુયા. ત્યારે ત્યાં જાહેર થાય છે કે ખરેખર એ ન્યાયી માણસ હતો. આખું મિત્રો આજે સહન કરી ત્યારે મિત્રો દુઃખ સહન કર્યું અને મરણ સમયે મિત્રો ન્યાયી યેસુ ખ્રિસ્ત ન્યાય જાહેર થયા. હાલેલુયા. હાલેલુયા. આ દુનિયામાં જેટલું સહન કરવાનું તેટલું સહન કરશો ત્યારે આપણે ન્યાય થઈશું. ત્યારે પરમેશ્વર ન્યાય ગણશે. શાબાશ ન્યાય ચાકર, અને હા મારા આનંદમાં પ્રવેશ કર. હાલેલુયા. હાલેલુયા. નહીતર પ્રિય મિત્રો આ દુનિયામાં એટલું દુઃખ અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામે છે ત્યારે ત્યાં 7 બાબતો બને છે. પ્રિય મિત્રો હા ત્યાં અંધારું થઈ જાય છે, ધરતીકંપ થાય છે અને મુએલા મુર્દા કબરમાંથી જીવતા ઉઠે છે. સંતોના કબરો ખુલી જાય છે અને પ્રિય મિત્રો તેમાંથી મુએલા સંતો જીવતા થઈને ગગનમાં તણાઈ જાય છે. હાલેલુયા. હાલેલુયા. 7 બાબતો ત્યાં બને છે, પણ અત્યારે હા તે હું કહેવા માંગતો નથી. પણ આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ નામને ધન્યવાદ આપીએ. આવો આપણે પ્રાર્થના કરું, પ્રભુ નામલા ધન્યવાદ દેવ. પદર જીવનમાં વિચારું થોડા અન્યાય જીવનમાં સહન કરીને તેણે ક્રૂસ ઉચક્યો છે. પ્રભુ તમારા નામને ધન્યવાદ હો. આ દુનિયામાં આખા જગતમાં પ્રભુ રાજા તારા ક્રૂસનું મરણને યાદ કરી રહેલા તારા બાળકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ રાજા જે રીતે તને નિર્દોષ છતાં પણ ગુનેગાર ઠરાવ્યો, તે જ રીતે આ જગતમાં તારા શિષ્યોને થઈ રહેલું છે. સંતો સેવકો જેલમાં બંદીખાના ખાય છે, મરણ પામી રહેલા છે, રોજ હત્યા થાય છે. અને દેવ કૃપાળમાં છે અમે હાથે ટીવી મારફતે મોબાઈલ મારફતે જોઈ રહેલા છે, કારણ કે યેસુ તારા માટે તારા બાળકો મરી રહેલા છે. પણ સ્વર્ગની શાંતિના આનંદ અને દેવ કૃપા ખુશીમાં તેઓ જઈ રહેલા છે. પણ અમે જીવતા રહેનારા દરેક પ્રભુ તારી તરફ આવીએ છે, તારા પાસે નમીએ છે. જેવો આજ યેસુ ખ્રિસ્ત તારા આજે દુઃખના દર્દના જેણે અનુભવ નથી કર્યું અને જેઓ જાણતા નથી તેઓને પ્રભુ રાજા તમે શીખવો. હાલેલુયા. ઓ તારામાં પ્રેમ છે, તારામાં શાંતિ છે. હો રાજા તારીમાં દયા છે. હા જેણે તને વેચી દીધો હતો તેના પણ પગ તે ધોયા છે. પ્રભુ કેટલો મોટો પ્રેમ તે કર્યું છે, કેટલી મોટી મહેરબાની તમે કરી છે. દુશ્મન પર પ્રેમ દર્શાવ્યો છે. પ્રભુ તેવું જ અમે પણ કરીએ. દરેક વ્યક્તિ એવી રીતે કરી શકે. પ્રભુ તમારું નામ મહિમા થવા દે. યેસુ પ્રભુ નામ. આમેન.